મિત્રો ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું શ્રદ્ધા ઓનલાઈન એજ્યુકેશનમાં ખૂબ ખૂબ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 માં લેપિંગ કરી રહ્યા છીએ. જે સપ્લિમેન્ટરી રીડર છે તે બરોબર હું તમને કાયમ કહું છું કે સપ્લિમેન્ટરી રીડરમાંથી આપણે એક પેરેગ્રાફ આવે છે 5 માર્કનો, એક સમરી રાઇટિંગ આવે છે 5 માર્કનો અને 3 માર્કના પેલા જે આપણે વોકેબ્યુલરી આવે છે વર્ડ સિમિલર વર્ડ નિયરેસ્ટ મીનિંગ એ પણ આવે છે. એટલે સમથિંગ 13 માર્કનો સપ્લિમેન્ટરી રીડર આવે છે. એટલે આ પ્રમાણે જ તમારું જે કોર્સ છે એ પ્રમાણે લેવામાં આવશે. હવે એમાં આપણે ટોટલ 8 યુનિટ કમ્પ્લીટ કરી લીધા છે. આજે આપણે કરવાના છે યુનિટ 9. નામ છે વિસ્મય સર્ચ. આનો આપણે એક સેશન કરી લીધો છે. એક સેશનમાં આપણે જોયું છે કે 12મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી જે વિસ્મય જે છે એ થોડો મૂંઝાયેલો હોય છે અને શિક્ષકને લાગે છે, શિક્ષકને ખબર પડી જાય, સાયન્સ વાળો વિદ્યાર્થી જે સારા એવા બધા વિષયમાં માર્ક્સ લઈ આવે છે, આ પ્રકારનો વિદ્યાર્થી મૂંઝાયેલો દેખાય તો શિક્ષકને તરત ખબર પડી જાય છે. એક દિવસ એની સાથે જમવા બેસે છે અને એને પૂછે છે કે બેટા તને શું પ્રોબ્લેમ છે. સાથે સાથે વિસ્મય એને જણાવે છે થોડો કે સર મારે એરોનોટિક એન્જિનિયરિંગનો કોર્સ કરવો છે, એ ફિલ્ડમાં જવું છે ધોરણ 12 પછી, પણ સર કમનસીબે મારી પાસે એની કોઈ પણ પ્રકારની માહિતી નથી, તો સર મારે શું કરવું જોઈએ. તો એના જવાબમાં સર એને થોડી માહિતી આપે છે. હવે શું શું માહિતી આપે છે એ આજે આપણે આજના સેશનમાં જોવાના છીએ. હવે એને પૂછવામાં આવે છે is this reason, આજ કારણ છે બેટા. excellent the teacher, અને જો excellent શિક્ષક બન આવું કારણથી તું ઉદાસ છે, આશ્ચર્ય પામે છે. thanks to the internet, અને એના શિક્ષક એને કહે છે કે ભાઈ ઇન્ટરનેટને થેન્ક યુ કે it is not all the problem now. હવે આ કોઈ પણ જાતની સમસ્યા કહેવાય નહીં. come with me, મારી સાથે આવો. within half an hour, માત્ર અડધો કલાકમાં you will be free from your worries. માત્ર અડધી કલાકમાં તમે જે કંઈ તારી ચિંતા છે ને એ ચિંતાથી તું દૂર થઈ જશે. by the way, do you have an access to the internet? બેટા તારી પાસે ઇન્ટરનેટ એક્સેસ છે, સંપર્ક કરવા માટે તું ઈચ્છે છે, ઇન્ટરનેટનો સંપર્ક કરવા માંગે છે. I access the net for email only. વિસ્મય જવાબ દે છે સર માત્ર હું ઈમેલ કરવા માટે જ નેટનો ઉપયોગ કરું છું. That's good. બહુ સારી વાત. એના શિક્ષક કહે છે you will be able to understand quickly then. તો હવે તને ખૂબ ઝડપથી સમજાઈ જશે, સક્ષમ બની જઈશ તું. After the lunch, the teacher took Vismay to the computer lab. લંચ પૂરો થઈ ગયા પછી અને જે શિક્ષક જે છે એ એને કોમ્પ્યુટર લેબમાં લઈ જાય છે. log on the internet and say, log કરે છે, લોગિન કરે છે ઇન્ટરનેટ ઉપર. here you are, અહીંયા જોઈએ. read this, આ વાંચ. શું હતું? it gives all the information what is aeronautical engineer. અહીંયા જો બધી જ માહિતી આપેલી છે ઇન્ટરનેટ પર એરોનોટિકલ એન્જિનિયરિંગ વિશેની. તો આ બધી માહિતી વાંચી લે અને ખબર પડી જશે કે તારે શું બનવું છે, કેટલું આગળ વધવું છે, કયો કોર્સ છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારનો યુગ તો આ બહુ સમય પહેલાનો પાઠ છે. એ સમય તો 2G આવતો, માંડ કરતું, કોઈ માણસો રાજી હતા. પછી 3G આવ્યું, 4G, ટૂંક સમયમાં 5G. એવું કહેવામાં આવે છે કે આ ડિસેમ્બર પૂરો થઈ જવા આવ્યો છે, બરોબર. તો પૂરો થતા લગભગ 50 કરોડ લોકો પાસે વર્લ્ડમાં 5G ઇન્ટરનેટ હશે. ચીન હવે હારે 5G લોન્ચ કરી દીધું. આપણે ભારતમાં હજી 4G ને ઠેકાણ નથી, ટાવર રહ્યા છે. 5G ટૂંક સમયમાં આપણે મુકાભાઈ અને નીતાભાઈ કેવું પડશે કે મુકાભાઈ અને નીતાભાઈ જલ્દીથી 5G લઈ આવો. તમે કે બે વિદેશ વાળા આવી કોઈ અણી કાઢે આ વોડાફોન ને બરોબર, એને આઈડિયા સાથે પેચઅપ કર્યું. વોડાફોન બહારની છે ને, આઈપી તો છે, તો એ બધા પેચઅપ કરે એના કરતાં મુકાભાઈ લઈ આવે તો બધા ગ્રાહકોમાં વધારો થશે.
મુકાભાઈની સિસ્ટમ પ્રમાણે મફતના ભાવે નેટ દેવાય. પેલા તમને ખબર છે ને 1 મહિનામાં 1 GB નેટ મળતું, એનો ભાવ હતો 280, 300 રૂપિયા. તો પણ માણસો હસી ખુશી લેતા. અત્યારે 399 રૂપિયામાં રોજનું 2 GB 28 દિવસ 30 દિવસ તો માણસો ઘરે મોંઘું કરે છે, ભરપૂર ઉપયોગ કરે છે. જમાનો છે બહુ ફાસ્ટ થઈ ગયો છે. તો હવે એ જો અત્યારે ઇન્ટરનેટ ઉપર તારે જે એરોનોટિકલ એન્જિનિયરિંગ બનવું છે એની બધી જ માહિતી અહીંયા તને ઝડપથી મળી જશે. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ સર્ચ કરો, ગમે તે માહિતી માંગો, તમને મળશે. તમે ખાલી પોસ્ટ ઓફિસ કેટલી દૂર છે ને તો એ પણ ઇન્ટરનેટ જણાવશે. લોકેશન તમારે ક્યાંથી કઈ બાજુ કયા રસ્તે આવવું છે, બધી વસ્તુ. It is so fast. How did you do it within a no time? So વિસ્મય પૂછે, સર આ તો બહુ ઝડપી છે, તમે આ કઈ રીતે કર્યું? કારણ કે એ સમય નેટ નહોતું, નવીન લાગે ને. તમને એક બીજી વસ્તુ જણાવી દઉં. જ્યારે મેં 1993-94 માં જે એક્ઝામ આપી 10માની, એ સમયમાં કોમ્પ્યુટર નહોતું. કોમ્પ્યુટર અમે કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર અમે જોવા જતા, અરે આ કોમ્પ્યુટર આવો, આમાં બધી માહિતી એ બ્લેક એન્ડ વ્હાઇટ આવતું, એમાં ચટાકટા આવતા. જો અત્યારે લેપટોપ આવ્યું, લેપટોપ થી આગળ અત્યારે ટચ લેપટોપ આવી ગયા છે. જો કેટલું દુનિયા આગળ વધી ગઈ છે. તો આ વસ્તુ થતી. Can I get information on anything? હું ગમે તે માહિતી મેળવી શકું? વિસ્મય એવું પૂછે છે એના સર. Can I also know about institution that offer course in aeronautical engineer? વિસ્મય was excited. વિસ્મય ઉત્સાહી પૂછે, સર કે મને બધી માહિતી મળી જશે, મને આ કયા કયા ઇન્સ્ટિટ્યૂટમાં થાય છે કોર્સ એ પણ જાણવા મળશે, કઈ ઇન્સ્ટિટ્યૂટ કોર્સ કરાવે છે, ફીસ વગેરે છે, એમાં શું શું આવે, એરોનોટિકલ અને વિમાનને લગતી જે માહિતી બધી છે, એમાં એન્જિનિયરિંગ એનું આવતું હોય, મને નથી ખબર શું કઈ રીતનો હોય કોર્સ, અને મેં નથી કર્યો, મેં માહિતી પણ નથી લીધી. પણ એની અંદર કેટલા વર્ષનો કોર્સ હોય, કેટલા ટર્મ હોય, કેટલી એક્ઝામ હોય, કેટલા માર્ક્સ હોય, બધી માહિતી મળી જશે સર. આવું વિસ્મયને ઉત્સાહથી પૂછે છે. તો એના શિક્ષક જવાબ આપે છે, યસ માય બોય, યસ, હા બેટા. વિથ ધ હેલ્પ ઓફ સર્ચ એન્જિન, અને એન્જિનની મદદ વડે, એની સર્ચ વડે, યુ નીડ નોટ ડિપેન્ડ ઓન લાઇબ્રેરી ઓર એની અધર સોર્સ ફોર ગેટિંગ ઇન્ફોર્મેશન. હવે આમાં તારે છે ને કોઈ લાઇબ્રેરી જવાની જરૂર નથી, બીજા કોઈ સ્ત્રોત ઉપર આધાર રાખવાની જરૂર નથી. તું સિમ્પલ રીતે સારી રીતે અહીંથી માહિતી મેળવી શકીશ. What is this search engine? Ask the વિસ્મય. અને છેલ્લે ઇનડાયરેક્ટલી વિસ્મય પૂછ્યું કે આ સર્ચ એન્જિન શું છે? A web search engine is tool designed to search for information on the world wide web. Works શું છે કે એન્જિન? તો કે વર્ક એન્જિન, સર્ચ એન્જિન એક એવું સાધન છે જે વર્લ્ડ વાઇડ વેબ પરથી માહિતી ગોતે છે. આખી દુનિયાની માહિતી ગોતે, સર્ચ કરે. All you need to do is to enter a word or a phrase in search engine and it will display the list of websites in which the word phrase occur. Replied the teacher. શિક્ષક એને જવાબ આપે છે કે તારે જે કઈ શબ્દ જોતો હોય, શબ્દ સમૂહ હોય, કોઈ પણ ફ્રેશ એટલે શબ્દ, વર્ડ એટલે શબ્દ, એ કઈ માહિતી હોય, એ માત્ર તું ત્યાં સર્ચ કર વર્ડના, એટલે એ તરત વર્લ્ડ વાઇડ લેવલે જેટલા એના શબ્દ સમૂહ હશે એને ગોતશે, વેબસાઇટોની યાદી બતાવશે. આવું શિક્ષક એના જવાબ એને આપે છે. આગળ જોઈએ. It is difficult to use a search engine. આ એન્જિનનો, સર્ચ એન્જિનનો ઉપયોગ કરવો અઘરો છે, આવું વિસ્મય એને પૂછે છે. તો એના શિક્ષક એને જવાબ આપે છે, not at all, જરા પણ નહીં બેટા. All you need to know is how to make your search effective as the internet has piles of information.
હવે તમે જુઓ કે તમારે જાણવાનું છે કે માત્ર તમે સર્ચ કરશો ત્યારે એક માહિતી નહીં હોય, પણ અસંખ્ય ફાઇલ્સ ઢગલો, એક જ સર્ચનો ઢગલો હશે ભાઈ, એક વર્ડનો શું આવે છે, બધાય માહિતી મૂકેલી હોય. You need to learn 3 simple steps to do it. અને માત્ર તમારે 3 સ્ટેપ કરવાના છે આ વસ્તુ કરવા માટે. Let me show you how to search. અને કઈ રીતે સર્ચ કરવું એ હું તમને જણાવીશ. આવું એ સમય શીખડાવે છે. તો અહીંયા સુધી આપણે રાખી છે, પણ થોડી માહિતી તમને ઇન્ટરનેટ વિશે આપી દઉં. કયા કયા 3 સ્ટેપ છે આગળના સેશનમાં આપણે જોશું. તો વિદ્યાર્થી મિત્રો આ થોડા સમય પહેલાનો પાઠ છે એટલે તમને સમજાવું કે તમને બહુ નવાઈ નહીં લાગે. પણ પહેલાના સમયમાં જ્યારે ઇન્ટરનેટ 2G હતું, સ્પીડ નથી, બ્લેક એન્ડ વ્હાઇટ મોટા ડબ્બા કોમ્પ્યુટર હતા, એ નવા બધા કોમ્પ્યુટર આવે સાથે ઓલું એનું CPU બોલે, PUC તો ગાડી આવે હા, તો CPU આવે, એમાં વળી ફ્લોપી આવતી, આ બધું આવતું અને વળી બગડે જાવું. તો એ સમયે ઇન્ટરનેટનું એટલું બધું મહત્વ તો હતું, પણ બધાને આવડતું નહીં. તો નવાઈ લાગે, તમને નવાઈ નહીં લાગે. તમને ખબર જ છે, ડાયરેક્ટ સીધું ગૂગલને પૂછો, સૌથી મોટો જાણકાર વ્યક્તિ દુનિયા હોય તો ગૂગલથી વધારે કોઈ જાણતું નથી અત્યારે. તમે ગૂગલને ગમે એ પૂછો, બધી માહિતી આવશે. દીકતો ટુ દીકતો. આપણે તમને 12મા ધોરણમાં જે એસે આવે છે, અમુક એસે, હવે આ કદાચ કોરોનાનો એસે અત્યારે તો નથી આવતો, પણ એક સંસ્થા છે, નામ નથી લેતો એનો, એ સંસ્થાએ કોરોનાનો એસે પૂછી લીધો. બોલો, આજે 6 માસિક પરીક્ષામાં કોરોનાનો એસે પૂછી લીધો. હવે તમારે પણ ધારો કે એનો એસે નિબંધ જોઈએ છે, તો એ પણ તમે પણ સર્ચ કરો, તરત ઇન્ટરનેટ ઉપર આવશે, જેને સારા લખેલા છે. કોઈ પણ વસ્તુ લેટેસ્ટમાં લેટેસ્ટ ઇન્ફોર્મેશન તમને ઇન્ટરનેટ ઉપરથી મળી શકે. આમાં હવે આપણે પાસ આવ્યો છે એટલે કરવો ફરજિયાત છે, બાકી આ નિર્ણય તમને આસાનીથી સમજાઈ જશે. તો આપણે આજનો સેશન અહીંયા જ પૂરો કરીએ છીએ. બધા ખાસ ઘરે રહેવાનું છે, કામ વગર ઘોઘરાઓ બહાર ન નીકળો. તમારા માટે સારું છે વિડિયો આખા સાંભળો અને હેન્ડ્સ ફ્રીનો ખાસ ઉપયોગ કરો. થેન્ક યુ.